હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું આપણે આપણા નજીકના આધાર કેન્દ્ર સેન્ટર ખાતેથી આપણા આધાર કાર્ડમાં નામ સુધારો કરાવ્યો છે અથવા જન્મ તારીખ સુધારો કરાવ્યો છે અથવા એડ્રેસ સુધારો કરાવ્યો છે। જે પણ કાંઈ આપણે આપણા આધાર કાર્ડમાં અપડેટ કરાવ્યું છે, જે સુધારો કરાવ્યો છે તે આપણા આધાર કાર્ડમાં અપડેટ થઈ ગયું છે કે રિજેક્ટ થયું તે કઈ રીતે ચેક કરવું। તો દર્શક મિત્રો, આ વિડીયોમાં આપણે આધાર કાર્ડનું જે સ્ટેટસ છે તે ચેક કરવાના છે। આપણે આધાર કાર્ડમાં સુધારો થઈ ગયો કે રિજેક્ટ થઈ ગયો તે આપણે ઘરે બેઠા આપણા મોબાઈલમાં કઈ રીતે ચેક કરીએ તે આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો દર્શક મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી તમે પણ તમારા ઘરે બેઠા તમારા મોબાઈલમાં તમારું આધાર કાર્ડ અપડેટ થઈ ગયું કે રિજેક્ટ થયું તે ચેક કરી શકો। અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે આવા નવી માહિતીના વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો દર્શક મિત્રો, સૌપ્રથમ આપણે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે। મેં અહીં મારા મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લીધું છે। હવે હું આ યુઆરએલમાં ટાઈપ કરીશ આધાર કાર્ડ। દર્શક મિત્રો, મેં યુઆરએલમાં આધાર ટાઈપ કરી લીધું છે। હું સર્ચના બટન ઉપર ક્લિક કરીશ દર્શક મિત્રો। તો દર્શક મિત્રો, તમે સ્ક્રીનમાં જોઈ શકો છો આધાર કાર્ડની જે ઓફિશિયલ વેબસાઇટ છે UIDAI તે ઓપન થઈ ગઈ છે। હવે જે અહીંયા બ્લુ લાઇનમાં પહેલી લિંક છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે। તો દર્શક મિત્રો, હું ત્યાં ક્લિક કરી દઉં છું। ત્યાર પછી ફરી આ રીતની કંઈક વેબસાઇટ ખુલે છે, જે આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે તે અહીં ઓપન થઈ ગઈ છે। તો હવે આપણે અહીં થોડું સ્ક્રોલ કરવાનું છે દર્શક મિત્રો। હું અહીં મારા મોબાઈલમાં થોડું સ્ક્રોલ કરું છું। ત્યાર પછી દર્શક મિત્રો, અહીં તમે સ્ક્રીનમાં જોઈ શકો છો અપડેટ આધાર, તેમાં જે પેલી જ લાઈન છે ચેક આધાર અપડેટ સ્ટેટસ, તો તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે। તો દર્શક મિત્રો, હું ત્યાં ક્લિક કરી દઉં છું। તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો આ રીતનું ફરી એક ઇન્ટરફેસ આવે છે। એમાં એનરોલમેન્ટ આઈડી એટલે કે એનરોલમેન્ટ નંબર, જે તમે આધાર કાર્ડ અપડેટ કરાવવા જાઓ ત્યાંથી તમને એક સ્લીપ આપવામાં આવે છે। તેમાં એનરોલમેન્ટ આઈડી જે લખેલો હોય છે, 14 આંકડાનો જે એનરોલમેન્ટ નંબર હોય છે તે તમારે અહીં એન્ટર કરવાનો હોય છે। ત્યાર પછી નીચે તમે દર્શક મિત્રો સ્ક્રીનમાં જોઈ શકો છો ડેટ લખેલી છે, જે તમે આધાર કાર્ડ અપડેટ કરાવ્યું છે ત્યારે તે સ્લીપમાં તે ડેટ લખેલી છે અને નીચે ટાઈમ આપેલો છે। તો તેમાં પણ તે જે સ્લીપ છે તમને આપેલી છે તેમાં પણ ટાઈમ લખેલો હશે, કેટલી કલાક છે, કેટલી મિનિટ છે અને કેટલી સેકન્ડ, તે તમારે અહીં નાખવાનું છે। અહીં ડેટ નાખવાની છે અને એનરોલમેન્ટ નંબર નાખવાનો છે। તો દર્શક મિત્રો, હું આ ત્રણેય વસ્તુ ફિલ કરી લઉં છું અને અહીં નીચે જે છે તે કેપ્ચા ફિલ કરવાનો છે, એટલે કે આ ઉપર લખેલો જે કેપ્ચા છે તે અહીં દાખલ કરવાનો છે। તો હું બધું વિગતો ભરી લઉં છું દર્શક મિત્રો। તો દર્શક મિત્રો, તમે સ્ક્રીનમાં જોઈ શકો છો આ રીતની તમને સ્લીપ ત્યાં આધાર સેવા કેન્દ્રથી તમને આપવામાં આવી છે। તેમાં જે બધી વિગત લખેલી છે, એનરોલમેન્ટ નંબર લખેલા છે, ડેટ લખેલી છે અને સમય લખેલો છે, તે તમારે અહીં એન્ટર કરી લેવાનો છે। તો દર્શક મિત્રો, મેં અહીં સ્ક્રીનમાં તમે જોઈ શકો છો જે વિગત છે તે એન્ટર કરી લીધી છે। હવે હું સબમિટના બટન ઉપર ક્લિક કરું છું દર્શક મિત્રો। તો દર્શક મિત્રો, તમે સ્ક્રીનમાં જોઈ શકો છો સબમિટના બટન ઉપર ક્લિક કરતા મને અહીં 3 સ્ટેજમાં બતાવે છે। સૌપ્રથમ છે રિક્વેસ્ટ એક્સેપ્ટેડ સ્ટેજ, જે પ્રથમ આપણે આપણું આધાર કાર્ડ જે અપડેટ કરાવ્યું છે તે આપણી રિક્વેસ્ટ છે તે આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઇટમાં એક્સેપ્ટ થઈ ગઈ છે। ત્યાર પછી બીજું સ્ટેજ છે વેલિડેશન સ્ટેજ, તો તે પણ વેલિડેશન સ્ટેજ છે તે કમ્પ્લીટ થઈ ગયું છે। ત્યાર પછી છેલ્લું જે સક્સેસફુલ આવે તે જે પેન્ડિંગમાં છે, એટલે કમ્પ્લીટેડ નથી બતાવતા, અહીંયા કણે પેન્ડિંગ બતાવે છે। તો દર્શક મિત્રો, તમે સ્ક્રીનમાં જોઈ શકો છો આ રીતને તમે તમારા આધાર કાર્ડનું જે સ્ટેટસ છે તે ચેક કરી શકો તમારા મોબાઈલમાં તે ઘરે બેઠા। જો તમારે અહીં લાસ્ટ સ્ટેજ છે કમ્પ્લીટેડ અથવા સક્સેસફુલી બતાવતું હોય તો તમારું આધાર કાર્ડ કમ્પ્લીટલી અપડેટ થઈ ગયું છે, અથવા જો આ રીતનું તમારે રેડ કલરનું કમ્પ્લીટેડ બતાવે છે તો હજી તમારું આધાર કાર્ડ અપડેટ થયું નથી અને હાલ પૂરતું તમારું આધાર કાર્ડ પેન્ડિંગ છે। તો આ રીતે તમે ચેક કરી શકો। આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો છે દર્શક મિત્રો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તમારા મિત્રો સાથે શેર કરજો અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।